આ બાજુ ગુજરાતમાં દારૂબંધીની નીતિ પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર પ્રહાર કર્યા છે। શંકરસિંહ બાપુનું કહેવું છે કે ગુજરાતમાંથી દારૂબંધીનું નાટક દૂર થવું જોઈએ। સમયાંતરે શંકરસિંહ વાઘેલા આ વાત કહેતા આવ્યા છે અને ત્યાં સુધી એ તો કહી ચૂક્યા છે કે ગુજરાતમાં હવે દારૂબંધીની કોઈ જરૂર નથી ને આ વખતે નાટક દૂર કરવાની એમણે વાત કરી છે। એમણે કહ્યું છે કે દારૂબંધીનો કૃત્રિમ હાવ ઊભો કરવામાં આવે છે। દારૂબંધીના કારણે ગુજરાતના યુવાનો ગુટકા બાજુ વળી રહ્યા હોવાનો પણ એમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। એમણે ફરી એકવાર દારૂબંધી દૂર કરવાની હાકલ કરી છે। વિચારતા હોય કે ગુજરાતમાં ખોટી નીતિ છે, આ આર્ટિફિશિયલ કૃત્રિમ કંટ્રોલ વાળી નીતિ છે, જેના આધારે ગુજરાત બરબાદ થઈ ગયું છે। પોલીસ ખાતાને મોટા ભાગે દારૂ પકડવામાં જ રસ હોય ને આટલા અહીં પકડાય આટલું અહીં પકડાય ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આ નવટંકીનો અંત આવવો જોઈએ। ગુજરાતમાં જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શન આવે ત્યારે હું આપણે અપીલ કરું છું કે એવા લોકોને તમે મત આપીને સરકાર લાવો કે જે સરકાર આ દારૂબંધીનું નાટક કાઢી નાખે ગુજરાતમાંથી। ગાંધી સરદારના નામે હદ થાય બધાને। અને આ દારૂબંધીના લીધે ગુજરાતની યુવાની પડીકીમાં ચડી ગઈ છે। નાની પડીકીમાં બાટલી એને છુપાવવામાં તકલીફ પડે માટે ગજવામાં પડીકી પડી રહે ખબર ન પડે આવી પડીકીમાં ગુજરાતની યુવાધન સવિશેષ કોલેજના છોકરા છોકરીઓ